સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં જે ઇમોજી આપેલા છે તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે એ ઇમોજી પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે તમે આ એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.01. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જીપ ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાનું છે. પછી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે તે ફોટાને નીચે રાખી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે. પછી તમારે તેમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે તે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર. પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પાછું તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે 2.01. ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પાછું પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી અહીંયાથી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે તે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાની છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે નીચે ઇમોજી આપ્યા છે એમાં તમારે પણ ફોન્ટ ચેન્જ કરવાનો છે. પછી આ લવ યુ લખ્યું એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી ઉપલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે ઇફેક્ટવાળું ગ્રુપ છે તેને ઉપર બ્લેક સ્ક્રીન વિડીયોની નીચે રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. મિત્રો, વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ